હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી અને આજે આપણે રિવ્યૂ કરવાના છીએ ઇલેક્ટ્રિક વ્હીકલ. યુઝ્યુઅલી જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનું નામ લઈએ તો શું મગજમાં આવે કે એક સ્મોલ કોમ્પેક્ટ બોડી હશે, લાઇટ ઇન વેટ, જે ફેમિલીના બધા મેમ્બર્સ ડ્રાઈવ કરી શકે, રાઈટ? પણ ટુડે જે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલનો રિવ્યૂ કરવાના છે દેટ ઇઝ અ બિટ હ્યુજ. ઇટ ઇઝ અ ફેમિલી સ્કૂટર. ઇટ્સ એથર રિત્ઝા. સો આઉટર અપિયરન્સની વાત કરીએ તો ઓવરઓલ એવું કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી મને નથી લાગી રહ્યું. ઇટ્સ અબવ એવરેજ લુક્સ. જો વાત કરીએ રિત્ઝાની તો ધી નોઇઝ ઓફ સાઇડ લાઇટ મને ઘણો ગમ્યો. અને સાઇડ લાઇટમાં યુઝ્યુઅલી વોટ હેપન્સ કે આજકાલ આપણે નોઇઝ નથી રખાવતા, રાઈટ? તો ટર્ન લીધા પછી આપણે ભૂલી જઈએ છીએ કે સાઇડ લાઇટ ઓફ કરવાની છે. બટ એ એક રિત્ઝાનું એક નવું ફીચર છે કે ટર્ન લેશો એવી જ સાઇડ લાઇટ ઓટોમેટિક ઓફ થઈ જશે. જ્યારે પણ ઈવી વ્હીકલની વાત કરીએ તો આપણને સૌથી વધારે કન્સર્ન હોય કે આપણને બોટ સ્પેસ બહુ નથી મળતી, પણ રિત્ઝા હેઝ ગોટ ઇટ ફોર યુ. 34 લીટર બોટ. અહીંયા તમને એક એલઈડી લાઇટ પણ મળશે અને સાથે અહીંયા મલ્ટી ડિવાઇસ ચાર્જર છે. સો હવે આ ડેકીમાં કેટલું આવશે એ પ્રેક્ટિકલી જોઈએ. મારી પાસે એક બેકપેક છે અને એક પર્સ છે, તો શું આ બંને આ ડેકીમાં આવશે કે નહીં? બંને આવી ગયા છે. ચલે, હમ તો ચલે અપને કામ પર. સો હવે વાત કરીએ ડિસ્પ્લેની. સો એકદમ સિમ્પલ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે અને ડિસ્પ્લેમાં તમે બધી જ વસ્તુ અહીંયા આ જોયસ્ટિકથી ઓપરેટ કરી શકશો. તો હવે જોઈએ નેવિગેશન. યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં સિમ કાર્ડ છે જે તમને 3 વર્ષ સુધી ફ્રી આપવામાં આવશે. એના પછી યુ હેવ ટુ ચાર્જ ધીસ સિમ કાર્ડ ઓલ્સો. તો જેમ આપણે ગૂગલ મેપ્સ ફોનમાં યુઝ કરીએ છીએ એવી રીતે તમે અહીંયા ડિરેક્ટલી વ્હીકલમાંથી યુઝ કરી શકશો. અને પછી આવે છે કનેક્ટેડ ડિવાઇસ. અહીંયાથી બ્લૂટૂથ પણ તમે કનેક્ટ કરી શકશો. ફોન આવે તો ફોન ઉપર વાત પણ કરી શકશો કનેક્ટ કર્યા પછી. પછી તમે વોટ્સએપ પણ આમાં જોઈ શકશો. યુ વોન્ટ બી એબલ ટુ રિપ્લાય ફ્રોમ હિયર, પણ તમારા ફોનમાં જો કોઈ પણ વોટ્સએપ આવે છે તો તમે એ અહીંયાથી ચેક કરી શકશો. પછી છે વ્હીકલ ડિટેલ્સ. તમે હવે તમારા વ્હીકલના ડોક્યુમેન્ટ્સ પણ અહીંયા સેવ કરીને રાખી શકો છો. પછી છે બ્લૂટૂથ. અહીંયા તમે ડિરેક્ટ સ્કેન કરીને બ્લૂટૂથ તમારું કનેક્ટ કરી શકશો. અને ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે સડન બ્રેક મારીએ તો વ્હીકલ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે, રાઈટ? સો એ ના થાય એને અવોઇડ કરવા માટે આ મેજિક ટ્વિસ્ટ નામનું ફીચર આપવામાં આવ્યું છે, જેનાથી આ થ્રોટલને આપણે જો ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવ કરીએ તો વ્હીકલ સ્લો ડાઉન થવાનું શરૂ થઈ જશે. દેન કમ્સ સ્કિડ કંટ્રોલ. હવે જ્યારે પણ વ્હીકલ આપણે કાંકરા પર, પાણીમાં, રેતીમાં ચલાવતા હોઈએ તો મોસ્ટલી સ્લીપ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો સ્કિડ કંટ્રોલ મોડ જે છે તમને સ્લીપ નહીં થવા દે. ઢાળવાળો એરિયા છે, મારે સહેજ પણ પ્રેશર નથી આપવું પડતું. ઓટોમેટિક. સી, ઇટ્સ really very smooth and very easy. સો આ રિવર્સ મોડ છે. સો જો પ્રાઇઝિંગની વાત કરીએ આપણે તો એથર રિત્ઝા ઝેડની પ્રાઇસ છે 1,60,000 અને એથર રિત્ઝા ઝેડ પ્લસની પ્રાઇસ છે 1,86,000 ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ, આરટીઓ, ઇન્સ્યોરન્સ બધું થાય. ઓવરઓલ અમદાવાદમાં 57 પાવર સ્ટેશન છે. જો ક્યાંય પણ અટકો તો પાવર સ્ટેશન પર જઈને તમે ક્વિકલી તમારું ઈવી ચાર્જ કરી શકશો. સિગ્નલ ચાલુ. અને જો સીટની વાત કરીએ તો સીટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ. તો આમાં 2 મોડ છે, સ્માર્ટ ઇકો અને ઝિપ મોડ. અને ઘણા સેફટી ફીચર્સ પણ આપેલા છે આમાં. જેમ તમે અહીંયાથી ડિરેક્ટલી લાઈવ લોકેશન શેર કરી શકશો સિલેક્ટેડ કોન્ટેક્ટની સાથે. અને ક્યારેક વ્હીકલ પાર્કિંગમાં મૂક્યું હોય અને ના મળતું હોય તો જો ફોનની સાથે કનેક્ટેડ હશે તમારું એથર રિત્ઝા તો ફોનમાંથી જ તમે એની ઉપર ક્લિક કરશો એપ્લિકેશનમાં તો ડિરેક્ટલી તમારી પાર્કિંગ લાઇટ્સ બ્લિંક થવાનું શરૂ થઈ જશે. બીજું ફીચર છે ગાઈડ મી હોમ. એટલે જ્યારે પણ આપણે કોઈ વ્હીકલ ટર્ન ઓફ કરીએ તો એની જે હેડલાઇટ હોય એ બંધ થઈ જતી હોય, પણ આમાં સ્વિચ ઓફ કર્યા પછી પણ એની જે હેડલાઇટ છે એ ચાલુ રહેશે 14 સેકન્ડ માટે.
એટલે ઇફ વી આર પાસિંગ થ્રુ સમવેર જ્યાં લાઇટ નથી તો ધીસ લાઇટ વિલ હેલ્પ અસ. એન્ડ ઇગ્નોટિક મોડમાં એવું છે કે જ્યારે પણ આપણે ક્યાંક ટ્રાવેલ કરી રહ્યા હોઈએ અને તમારું વ્હીકલ તમે કોઈને ચલાવવા માટે આપ્યું તો કેટલા કિલોમીટર્સ એમને ચલાવ્યું છે, ક્યાં એમને પાર્ક કર્યું છે, એ બધી ઇન્ફોર્મેશન તમને તમારા ફોનમાં મળી જશે. તો લાસ્ટ ઇઝ શટડાઉન. હવે આ જે મોડ છે આમાં આપણે ક્યારેક બહારગામ કેવી રીતના ફરવા જતા હોય તો 6-7 દિવસ માટે કેમ તો વ્હીકલને તમે શટડાઉન કરીને મૂકી શકો છો. જેમ આપણે ફોન શટડાઉન કરી દઈએ તો કેવી એની બેટરી નથી યુઝ થતી, એવી જ રીતે આની જે બેટરી છે એ પણ યુઝ નહીં થાય શટડાઉન કરી દીધા પછી. આના ફીચર્સ હતા, બટ દેર આર સમ નેગેટિવ પોઈન્ટ્સ ઇવન જે મને લાગ્યા આમાં, કે ક્યાંક કોસ્ટ ને ધ્યાનમાં રાખીને એમને જે પ્લાસ્ટિક બોડી છે એની ક્વોલિટી થોડી ઓછી મને સારી લાગી રહી છે. સાથે થોડું ઇરિટેટિંગ મને એ લાગ્યું કે બધી જ વસ્તુ તમારે જોયસ્ટિકથી કરવી પડે છે. આની જગ્યાએ કદાચ ટચ હોત તો ઇટ વુડ બી ઇઝી આઈ ગેસ. સો તમને કેવું લાગ્યું રિત્ઝા, એન્ડ વોટ ઇઝ યોર ઓપિનિયન? આ ફીચર્સ યુઝફુલ થશે તમને કે નહીં? અને આ પ્રાઇઝમાં શું તમને ખરીદવું પસંદ પડશે કે નહીં? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. सो हम तो चले हमारी रित्ज़ा की राइड पे. बाय.